બધા ગ્રીન ફ્રૂટ, ગ્રીન જેલી અને ગ્રીન આઈસ્ક્રીમ. તો મારાથી નથી રહેવાતું, હવે ફટાફટ બનાવી નાખીએ. હા, એસેમ્બલ જ કરવાનું છે, તો આપણે શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા આ પેરાફિટ ગ્લાસ છે, એની અંદર ગ્રીન જેલી નાખીશું. ગ્રીન જેલી એટલે કઈ ફ્લેવર છે આ જેલીની? એપલ ફ્લેવર. તૈયાર જ લીધી છે કે પ્રિપેર કરી છે? ના, તૈયાર જ લીધી છે. એના ઉપર ફ્રૂટ નાખીશું. ગ્રીન એપલ છે, લીલી દ્રાક્ષ છે, જેને 2 પીસમાં કાપી લીધી છે, અને કીવી છે. એના ઉપર મિન્ટ આઈસ્ક્રીમ મૂકીએ છીએ. અચ્છા, ગ્રીન કલર ને વળગી રહેવું હોય તો મિન્ટ ઉપરાંત પિસ્તા કે બીજી કોઈ ફ્લેવર નો આઈસ્ક્રીમ ચાલે કે આ ટેસ્ટમાં આ જ જશે? આ ટેસ્ટની અંદર આ જશે, અથવા તો ખસ લઈ શકાય. પણ પિસ્તાનો આની સાથે મેચ નહીં થાય. સિંગલ ફેટનું ક્રીમ જે આવે એમાં ગ્રીન કલર એડ કર્યો છે અને શુગર એડ કરી છે, એને આની અંદર નાખીશું. ફરીથી લેયર કરીશું. આ ડિઝર્ટમાં જે ઇન્ડિવિજ્યુઅલ વસ્તુઓ યુઝ કરી છે ને એ એમનેમ પણ એટલી બધી લોકોની ફેવરેટ હોય છે. મારી તો છે જ, એટલે આખું જે ડિઝર્ટ બનશે એ તો ખૂબ જ મસ્ત બનવાનું છે. ફરીથી ફ્રૂટ લઈશું. સૌથી ઉપર મિન્ટનું એક લીવ મૂકી દઈશું. એને સર્વિંગમાં લઈએ. હરિયાળી મેનુની સૌથી છેલ્લી આઈટમ ડિઝર્ટ એટલે કે ગ્રીન પેરાફિટ તૈયાર છે. અને ઓલરેડી આપણે જે રીતે સેટ કર્યો છે એ પ્રમાણે 10 મિનિટની અંદર એને ખાઈ લેવો પડે. ડિઝર્ટ તો ખૂબ જ ઇઝી હતું, છતાંય રીત લખી રાખશો તો ચોક્કસપણે હેલ્પફુલ થશે. ગ્રીની પેરાફિટ્સ બનાવવા માટે જોઈશે ગ્રીન જેલી 1 કપ, ગ્રીન એપલ 1 નંગ, લીલી દ્રાક્ષ અડધો કપ, કીવી 1 નંગ, મિન્ટ આઈસ્ક્રીમ 2 સ્કૂપ, ક્રીમ પા કપ, ગ્રીન કલર, ચપટી, ખાંડ 1/2 ટેબલસ્પૂન, ગાર્નિશિંગ માટે પુદીનાના પાન તથા લીલી દ્રાક્ષ. ગ્રીની પેરાફિટ્સ બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ ગ્લાસમાં ગ્રીન જેલી લઈ તેમાં ગ્રીન એપલ, લીલી દ્રાક્ષ, કીવી, મિન્ટ આઈસ્ક્રીમ અને ક્રીમમાં ગ્રીન કલર અને ખાંડ ઉમેરેલું મિશ્રણ ઉમેરી ફરી ગ્રીન જેલી, ગ્રીન એપલ, ગ્રીન દ્રાક્ષ, કીવી, મિન્ટ આઈસ્ક્રીમ લગાવી પુદીનાના પાન અને લીલી દ્રાક્ષથી ગાર્નિશ કરીને સર્વ કરો તો તૈયાર છે ગ્રીન